એવા દિવસો મનાવવામાં આવે છે કે બ્રધર્સ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે. તો ગઈકાલે ફાધર્સ ડેના લોકોએ ખૂબ બધા સ્ટેટસો મૂક્યા અને ખૂબ બધું કે ભાઈ આઈ લવ યુ પપ્પા અને માય સપોર્ટ સિસ્ટમ ને બ્લા 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 ઘણું બધું મૂક્યું હતું, બરાબર છે. પણ આપણે એક ગુજરાતી કલ્ચરમાં જીવીએ છીએ, આપણે ભારત દેશના રહેવાસી છીએ, ભાતીગળ સંસ્કૃતિથી આપણે જોડાયેલા છીએ. તો એના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે બાપના દિવસો ન હોય પણ બાપનો જમાનો હોય. બાપના દિવસો ન હોય પરંતુ બાપનો જમાનો હોય, કારણ કે બાપ છીએ તો આપણે છીએ, બાપ નથી તો આપણે કાંઈ જ નથી. ગુજરાતી સાહિત્યમાંથી માંડી અને ભારતની કોઈ પણ ભાષા લઈ લો અથવા વિશ્વની કોઈ પણ ભાષા લઈ લો, એમાં કવિઓ અને લેખકો જે છે એને માં વિશે ભરપૂર લખ્યું છે. માં એ તો માં, બીજા બધા વનવગડાના વા, બરોબર. એટલે માં વિશે લખનાર તો અઢળક કવિઓ, અઢળક લેખકો અને અઢળક વિવેચકો મળે છે, પણ પિતા વિશે લખનાર ખૂબ ઓછા લોકો છે. પિતા વિશે લખનાર ખૂબ ઓછા લોકો છે. તો આજે મને પિતા વિશે કંઈક કહેવાનું મન થાય છે. તો મિત્રો, ઠેલણ ગાડીથી લઈને મંગળ દીવડા સુધીની સફરમાં, ઠેલણ ગાડીથી લઈને મંગળ દીવડા સુધીની સફરમાં જરૂર પડતા તમામ દુર્વય અનુભવને પોતાની મીઠાશમાં ઘોળીને પીવડાવે છે પિતા. પિતા એટલે પિતા સ્વજન માટે સ્વની આહુતિ અને સંતાનનું સર્વથા કલ્યાણ. સ્વજન માટે સ્વની આહુતિ અને સંતાનનું સર્વથા કલ્યાણ એ પિતા પદનું પ્રથમ ચરણ છે. પિતાને હંમેશા હોળીમાં સડ, ઘરમાં મોહ અને ઇમારતના પાયા જેવી દ્રઢ અને કઠોર ઉપમા જ આપવામાં આવે છે. પિતા એ નારિયેળના કાચલા સમાન છે. બહારથી તો કઠોર છે પરંતુ અંદરથી નરમ છે. અડધો જ રોટલો હોય ને પોતે ન ખાધું હોય ને પ્રેમથી કહે કે બેટા તું જમી લે, એ માં હોય. પણ પોતે જમ્યું જ ન હોય ને બેફિકરાઈથી કહી દે કે બેટા મેં તો બહુ જમ્યું, જે છે એ તું જમી લે, એ બાપ હોય. મિત્રો, દુનિયાના 68 તીરથ કરવા કરતા જે ઘરમાં પાઘડી પહેરનાર બાપ અને મોજડી પહેરનાર બાપ, એટલે કે જે ઘરમાં આજે પણ પાઘડી અને મોજડી જીવંત છે, તો એને ભજી લેજો. એનાથી બીજું મોટું કોઈ સુખ નથી મિત્રો. પિતાની તુલના ક્યારેય કોઈ સાથે થઈ શકતી નથી. માનું હૃદય તો એટલું કોમળ હોય કે બેટાની ખુશી હોય અથવા તો બેટાએ કાંઈ પણ કોઈ કારનામા કર્યા હોય તો પણ એ પોતાની આંખમાંથી દડ 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 આંસુ વહેવડાવી અને પોતાની ભાવના વ્યક્ત કરી શકે છે. પરંતુ પોતાના આંસુ પી જનાર અને પોતાની હૃદયમાં પોતાની ભાવનાને સંગ્રહી રાખનાર એ બાપનું શું. તમારી પરીક્ષામાં તમે સફળ થશો, તમારા ખભા પર 2 સ્ટાર આવશે તો માની આંખમાં હરખના આંસુ આવશે, પણ પોતાના હૈયામાં ઉરમાં અગણિત આનંદ લઈને જે ફરનાર છે એ બાપનું શું. બાપની તુલના ક્યારેય કોઈથી થઈ શકતી નથી. આપણા ઘરની વન મેન સરકાર એટલે બાપ. આપણા ઘરની વન મેન સરકાર એટલે બાપ. આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે બાપ. શું કીધું? આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે બાપ. હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે બાપ. સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે બાપ. જ્યારથી મારી આંગળી મારા બાપે પકડી છે ત્યારથી મારા રગે રગમાં નિર્ભયતા વહેવા લાગી છે. કારણ કે બાપની તુલના તો ક્યારેય કોઈ સાથે થવાની જ નથી, બરોબર. કારણ કે બાપની આંખમાં હંમેશા 2 જ વખત આંસુ આવે છે. એક, દીકરી ઘર છોડે ત્યારે, અને બીજું, દીકરો તર છોડે ત્યારે. એટલે બાપના દિવસો ન હોય, બાપ છે તો આપણે છીએ, બરોબર. અને એ બાપ માટે થઈને આપણે મહેનત કરવાની છે, બરોબર. વહમી લાગે મને કાગડાએ પીડા, આજ 80 વર્ષના વાણા વાયા, છતાં મને ખોટ વર્તાય છે મારા બાપની, બરોબર. કારણ કે બાપથી મોટો આ દુનિયામાં કોઈ જ નથી. બાપ છે તો આપણે છીએ. તો આ પિતાનો જે દિવસ આ પ્રાચ્ય સંસ્કૃતિમાં લોકો ઉજવે છે, તો એને માન આપી દરેકના પિતાના ચરણોમાં, મારા પિતાના ચરણોમાં, તમારા પિતા પણ મારા પિતા તુલ્ય છે, તો અનિલ ભરવાડના વંદન છે મિત્રો. કારણ કે બાપ એ તો બાપ છે. ક્લિયર?